તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં માં સોનલ શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ છે। શહેરના જડેશ્વર રોડ પર આવેલા સોનલ માતા મંદિરે સમસ્ત ચારણ સમાજના લોકોએ 100મા જન્મોત્સવની ઉજવણી કરી। શોભાયાત્રાને બાદમાં સમગ્ર દિવસ દરમિયાનમાં વિવિધ કાર્યક્રમના ચારણ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ શ્રી સોનલ માતાના જન્મોત્સવ નિમિત્તે ચારણ સમાજમાં હરખની હેલી જોવા મળી। अन्य समाचारनी बात करें तो अयोध्या राम मंदिरनी प्राण प्रतिष्ठाने लईने सुरेन्द्रनगरना લીંબડીમાં भव्य शोभायात्रा योजाई। નીલકંઠ विद्यालय द्वारा भव्य शोभायात्राનું आयोजन કરવામાં આવ્યું હતું। 108 કિલોની ગદા તેમજ 12 ફૂટ લાંબા ધનુષ, ભરત મિલાપ યજ્ઞ સહિતના અલગ અલગ ફ્લોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તો બીજી તરફ આ શોભાયાત્રામાં સાધુ સંતો, મહંતો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર શહેરમાં જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી। સમગ્ર લીંબડી શહેર રામમય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। રક્ષા કરે છે રામ ભગવાન, એનો એક પ્લોટ બનાવવામાં આવ્યો છે। આ પ્રકારે અલગ અલગ વિશેષ 5 પ્લોટ બનાવવામાં આવ્યા છે અને ધોરણ 6 થી 12 ના અંદાજિત 800 થી 900 વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ એમના વાલીશ્રીઓ આ શોભાયાત્રામાં જોડાયેલા છે। રામલલા બિરાજમાન છે ત્યારે 22 જાન્યુઆરી પહેલા જે ભવ્ય 22 તારીખે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એ નિમિત્તે સમગ્ર જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, છેવાડાનો માણસ પણ રામલલાને બિરાજવા માટે આ બધા થનગની રહ્યા છે। નીલકંઠ વિદ્યાલયથી ફરીને આખા ગામના રાજમાર્ગો પર ફરશે એનો અમને વિશેષ આનંદ છે। લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત અને આખા દેશ અને દુનિયામાં આ એક વર્ષમાં એક જ દિવાળી હોય પણ બીજી દિવાળીનો માહોલ થયો છે। તો ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકોની મજા અબોલ પક્ષીઓ માટે સજાનું કારણ બને છે। ઉત્તરાયણમાં અનેક અબોલ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાય છે, ત્યારે પતંગની દોરીથી ઘવાયેલા પશુઓને સારવાર મળી રહે તે માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ભરૂચમાં કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમમાં વન વિભાગના આરએફઓ, કર્મચારીઓ સહિત વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તાલીમમાં લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી। તાલીમમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તે પ્રમાણેની માહિતી પણ આપવામાં આવી। કરુણા અભિયાન અંતર્ગત અમે એક આજે તાલીમનું આયોજન કર્યું છે અને આ તાલીમની અંદર અમારી સાથે અમારો જે ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ, એનજીઓ, બીજા વોલ્યુન્ટર્સ, સ્કૂલ અને કોલેજના બાળકો અમારા સાથે જોડાયા છે। ભરૂચ જિલ્લાની અંદર પતંગ રસિકો દ્વારા જે પતંગ ઉડાવવામાં આવે છે તે સમય દરમિયાન અબોલ પશુ પક્ષીઓને જે ઈજા થાય છે એના માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલ્યા છે। વેટરનરી ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।